तो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 133 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે આ બંને આપણા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે અને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે। એકાગ્રતાના મહત્વના સંબંધમાં વિસ્તૃત ચર્ચા કરી અને આપણે કહ્યું હતું કે ખરેખર તો એ આપણા શૈક્ષણિક સંસ્થાઓમાં એક ભાગ બની જવો જોઈએ। યુનેસ્કો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એના એક્સ ડાયરેક્ટર ડૉક્ટર રવિન્દ્ર દવે હમણાં આવ્યા હતા। 16 અને 17 જાન્યુઆરીના અહીંયા જે શૈક્ષણિક પરિસંવાદ થયો એમાં તેમણે કહ્યું હતું કે કેવી રીતે હવે વિશ્વના ઘણા બધા દેશોમાં આ ધ્યાન અને યોગ એ કેળવણીનું એક અંગ બની રહ્યું છે અને હવે એ લોકો સમજી રહ્યા છે કે મોડર્ન એજ્યુકેશન ઇઝ ઇક્વલ ટુ ઇનકમ્પ્લીટ એજ્યુકેશન। આધુનિક શિક્ષણ એ અપૂર્ણ શિક્ષણ છે। આ વાત આજે વિશ્વના ટોચના કેળવણીકારો કહી રહ્યા છે, સમજી રહ્યા છે। જ્યારે જુએ છે કે આજના યુવાનોમાં કેટલી બધી જીવન પ્રત્યેની સમસ્યાઓ પ્રત્યેની એમની લાગણી, દૈનિક જીવનમાં કેટલી બધી સમસ્યાઓ અને જીવનમાં જે સંઘર્ષ આવે છે એની સામે ઝઝૂમવાની એમનામાં તાકાત નથી। કેટલી બધી સમસ્યાઓ જે આવી રહી છે જેના પરિણામ સ્વરૂપે કેટલાક માનસિક રોગોથી ગ્રસ્ત થઈ રહ્યા છે, કેટલાક આત્મહત્યા કરી રહ્યા છે અને આ બધું જોઈને યુનેસ્કોએ રિપોર્ટ બહાર પાડ્યો। અત્યાર સુધી આપણે એજ્યુકેશન ટુ ડૂની વાત કરતા હતા કે શું શું આપણે શીખવું જોઈએ। કોમ્પ્યુટર સાયન્સ શીખવું જોઈએ, ફિઝિક્સ કેમિસ્ટ્રી શીખવું જોઈએ, કંઈક બનાવતા શીખવું જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ શીખવું જોઈએ। શીખવા માટે, બનાવવા માટેની ટ્રેનિંગ, એજ્યુકેશન ટુ ડૂ એના ઉપર મહત્ત્વ આપી રહ્યા હતા પણ જોયું કે એનાથી પૈસો તો આવી ગયો, વસ્તુઓ આવી ગઈ પણ મનમાં શાંતિ નથી આવી અને યુવાનોમાં વિશેષ કરીને અજંપો વધી રહ્યો છે, યુવાનોની સમસ્યાઓ વધી રહી છે અને એટલા માટે હવે એજ્યુકેશન ટુ બી એ યુનેસ્કોએ રિપોર્ટ બહાર પાડ્યો અને ડૉક્ટર રવિન્દ્ર દવેએ કહ્યું કે યુકેમાં, ઇંગ્લેન્ડમાં પણ ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ધ્યાન, યોગ આ બધું એમના કરિક્યુલમમાં, એમના સિલેબસમાં આવી રહ્યું છે। એ ડૉક્ટર રવિન્દ્ર દવે ઘણા બધા દેશોમાં એડવાઇઝર તરીકે કામ કરે છે। ભારત સરકારે પણ એને એડવાઇઝર તરીકે રાખ્યા છે। પહેલાં યુનેસ્કોના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા, હમણાં જર્મનીમાં રહે છે। તો તેમણે કહ્યું કે હવે ટોચના કેળવણીકારો સમજી રહ્યા છે કે આધુનિક શિક્ષણ જે છે એ પૂર્ણ શિક્ષણ નથી। મોડર્ન એજ્યુકેશન ઇઝ ઇક્વલ ટુ ઇનકમ્પ્લીટ એજ્યુકેશન અને પછી ફોર્મ્યુલા આપ્યો, મોડર્ન એજ્યુકેશન પ્લસ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન ઇઝ ઇક્વલ ટુ કમ્પ્લીટ એજ્યુકેશન। એ પૂર્ણ શિક્ષણ ક્યારે બનશે? આધુનિક શિક્ષણ બાકી બધી રીતે સરસ છે, એમાં કોમ્પ્યુટરની ટ્રેનિંગ એ બધું સરસ આપવામાં આવી રહ્યું છે, એમાં કોઈ ખરાબ નથી પણ એમાં અપૂર્ણતા રહેલી છે અને એ છે જ્યારે એમાં આ આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવશે કે જીવન જીવવાની કળા, ચારિત્ર નિર્માણની કળા અને એકાગ્રતા મેળવવાની કળા, મનને નિયંત્રણમાં રાખવાની કળા, ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ, આ બધું જ્યારે કરિક્યુલમમાં આવશે તો જ આ શિક્ષણ પૂર્ણ થશે। એ વાત વિદેશોમાં આવી ગઈ છે। વિદેશોની કંઈક યુનિવર્સિટીઝમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એના પર એક્સપેરિમેન્ટ થઈ ગયા। હોલેન્ડમાં એ લોકોએ સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કરીને જોયું કે જે શાળામાં વિદ્યાર્થીઓની આવી રીતે ધ્યાનની ટ્રેનિંગ આપવામાં આવી એ લોકો બધી રીતે આગળ વધ્યા। એકેડેમિકલી એ લોકોનું રિઝલ્ટ તો બ્રાઇટ થયું જ પણ બાકી બધી રીતે પણ એ લોકો આગળ વધ્યા અને આવી રીતે હવે વિદેશમાં ઘણી બધી જગ્યાએ આ યોગ અને ધ્યાન, એકાગ્રતાનો અભ્યાસ
એ કરિક્યુલમમાં આવી રહ્યું છે, એમના સિલેબસમાં આવી રહ્યું છે, એમના શિક્ષણના અભિન્ન અંગ રૂપે આવી રહ્યું છે. આપણે હજી નથી આવ્યું, દૂર છે. કદાચ ત્યાં બધા કરી લેશે, પછી છેલ્લે આપણે ભારતમાં કરશું. ભારતના જે ભારતની યોગ વિદ્યા, ભારતની જે ટેકનિક, અહીંયા ભારતનું જે આપણું રાજયોગનું જ્ઞાન, એ બધું વિદેશમાં એ લોકો એપ્લાય કરશે અને એ લોકોને એમાં સક્સેસ મળશે, પછી આપણે એને ઇમ્પોર્ટ કરશું. આ આપણું ગુલામીનું માનસ છે. આપણે શરૂઆતમાં કરવી જોઈતું હતું, સૌથી પહેલાં આપણે કરવું જોઈતું, કારણ કે આપણો ખજાનો છે, આપણું ધન છે, આપણું ટ્રેઝર છે, આપણો ખજાનો છે. એ બીજા બધા લઈ રહ્યા છે, પણ આપણે હજી નથી લઈ રહ્યા. આપણે સેક્યુલરિઝમ, સો કોલ્ડ સ્યુડો સેક્યુલરિઝમને કારણે અત્યારે એનાથી દૂર છીએ. આવશે, પછી આવશે. જ્યારે વિદેશમાં જ્યારે એની કિંમત થશે, આ રાજયોગની થઈ રહી છે, ધ્યાનની, એકાગ્રતાની અને અભ્યાસની, ત્યાર પછી આપણે ઇમ્પોર્ટ કરશું. ઓહો હો, તમે કહો છો તો સારી વાત છે. એ બંગાળીમાં કહે છે કે ભાઈ તમે આ વસ્તુ લેશો, કોઈકને પીરસવા માટે કહે છે, તમે આ વસ્તુ લેશો. બંગાળીમાં પૂછે છે, આપની આ નેબેન? તો આ લોકો જવાબ નથી આપતા. જે કુલી અને બધા જે મજૂરો બેઠા હોય, પીરસવા, એને પીરસવાનું કહે છે, આ તો વસ્તુ લેશો? તો કાંઈ જવાબ નથી આપતા. પછી પૂછે છે કે આ લોકોએ લીધું છે? એટલે બધા મોટા સાહેબ લોકોએ લીધું છે બાજુમાં? તો કે હા. ও বাবুরা যখন নিয়েছেন তখন ভালো জিনিস আমাকে দেন. મોટા મોટા બાબુએ આ વસ્તુ લીધી છે તો સારી જ હશે, આપો, પછી ગમે તેવી હોય. એવી રીતે આપણું ગુલામીનું માનસ છે. ઓ વિદેશમાં અચ્છા એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ થઈ ગયો છે, ઓ એમ ત્યાં પણ યોગ શીખવાડે છે, તો બધું સારું લાગે છે. તો ચાલો આપણે પણ હવે ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો ગુજરાત સરકારની આંખ ખુલ્લી છે. એ પાછલે મહિને ડૉક્ટર રવિન્દ્ર દવેને લઈને ગયા હતા. ત્યાં અંબાજીમાં કોન્ફરન્સ કરી. જેટલા ફર્સ્ટ ક્લાસ ઓફિસર્સ છે, એ આઈએએસ ઓફિસર્સ જેટલા અને જેટલા શિક્ષણથી સંકળાયેલા મોટા ઓફિસર, એ બધાએ 250 ઓફિસર અને બધા મિનિસ્ટર અને ત્યાં અંબાજીમાં કોન્ફરન્સ કરીને ડૉક્ટર રવિન્દ્ર દવે એ લોકોને કહ્યું કે આ આધુનિક શિક્ષણમાં શું શું ખૂટે છે અને કેવી રીતે આ આધ્યાત્મિક શિક્ષણ એ અભિન્ન બનવું જોઈએ, એની વાત કરી. કેટલા પ્રમાણમાં ઇમ્પ્લિમેન્ટ કરશે ખબર નથી, પણ એમણે એ જ વાત કરી છે કે તમે 20માંથી કમસે કમ એક વાત ઇમ્પ્લિમેન્ટ કરજો. અને અત્યાર સુધીના જેટલા કમિશન થયા હતા, કોઠારી કમિશન વગેરે, એ બધાએ રિપોર્ટ અભરાઈમાં ચડાવી દેવામાં આવ્યા છે. એટલે ડૉક્ટર રવિન્દ્રએ વાત કરી કે મારે આ નહીં પોસાય, તમે કમસે કમ 20માંથી એક ઇમ્પ્લિમેન્ટ કરજો. અને પહેલી વાર એવું બન્યું કે જે કમિશનના ચેરમેન હોય, એડવાઇઝરી કમિટી, એને જ પાછા ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ રાખ્યા છે. એટલે કહે છે ઇમ્પ્લિમેન્ટ પણ અમારે કરવું છે, ભલે 20માંથી એક સજેશન, પણ ઇમ્પ્લિમેન્ટ કરો. તો જે હોય તે કહેવાનો અર્થ છે કે સ્વામી વિવેકાનંદે આજથી 100 વર્ષ પહેલાં કહ્યું હતું, ઇફ આઈ હેવ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, આઈ વિલ નોટ ફર્સ્ટ સિમ્પલી લર્ન ધ ફેક્ટ્સ. ફર્સ્ટ આઈ વિલ લર્ન હાઉ ટુ કોન્સન્ટ્રેટ માય માઇન્ડ, હાઉ ટુ કંટ્રોલ માય માઇન્ડ, એન્ડ દેન આઈ કેન લર્ન ધ ફેક્ટ્સ એટ માય ઓન વિલ. જે વાત એમણે કરી હતી કે જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે તો હું આવી રીતે માહિતીનો સંચય ન કરું. સૌથી પહેલાં તો પોતાના મનને નિયંત્રણમાં લાવવાનો, એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરી એકાગ્રતા મેળવવાનો પ્રયત્ન કરું, અને પછી જ્યારે મારી પાસે મારું મન મારા હાથમાં છે ત્યારે હું મારી ઈચ્છા પ્રમાણે હું ગમે ત્યારે માહિતીનો સંચય કરી શકીશ. એ વાત હવે આજે સમજી રહ્યા છે અને વિદેશોમાં ઘણી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. આપણા દેશમાં પણ આના માટેની ચર્ચા ચાલી રહી છે. તો આપણે એવી ઈચ્છા રાખીએ. પણ જ્યાં સુધી આ આપણા કરિક્યુલમ નથી આવ્યું ત્યાં સુધી યુવા વર્ગને જ્યાં જ્યાં જવાનું થાય છે, ઘણી જગ્યાએ યુવા વર્ગની સાથે ચર્ચા કરવાનો મોકો મળે છે. આખા દેશમાં દરેક જગ્યાએ જે પ્રશ્નોત્તરી થાય છે, પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન મોટા ભાગના પ્રશ્નો મનને લગતા હોય છે કે ક્રોધ આવે ત્યારે શું કરવું, ઈર્ષા આવે તો શું કરવું, અમે જ્યારે આગળ વધતા હોય કોઈ બીજા આપણી ઈર્ષા કરે ત્યારે મારે શું કરવું, એકાગ્ર મન થતું નથી તો શું કરવું, મન આડેવડે ભટકે છે, કોઈ ખરાબ વિચાર આવે છે ત્યારે શું કરવું, આવા બધા પ્રશ્નો પૂછે છે. કહેવાનો અર્થ છે આજના યુવા વર્ગમાં પણ આ એકાગ્રતા ધ્યાનનો ટ્રેનિંગ લેવા માટેની એક ઉત્કંઠા છે જ, એ કેળવી લેવાની એમનામાં ઈચ્છા છે, એની જરૂરિયાત પણ એ લોકોને લાગે છે, પણ આપણા કરિક્યુલમમાં નથી. અને એટલા માટે થઈને આપણે અહીંયા આટલી લાંબી ચર્ચા કરીએ છીએ કે એ વિશેની જ્યારે ટ્રેનિંગ બહાર નથી દેવામાં આવતી, ખાસ કરીને વિદ્યાર્થીઓને. અને આ તો ધ્યાનનો અભ્યાસ એ તો લાંબો અભ્યાસ છે. અને જેમ આપણે કહ્યું હતું કે 1-2 દિવસની વાત નથી, આ 8 સોપાન એના છે. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, એ તો આપણને બધાને ખબર છે કે ભાઈ યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ, પણ એ કહેવું સરળ છે, એના માટેની લાંબી પ્રક્રિયા છે.
અને ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વાત નથી. એના માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી અષ્ટમ સોપાન છે સમાધિ. અને ધ્યાન એ સપ્તમ સોપાન છે. તો ધ્યાન કરવામાં પણ જો આપણને ડિફિકલ્ટી લાગતી હોય તો એના માટે અચરજની વાત નથી, કારણ કે સપ્તમ સોપાન છે. પણ આપણે જો આ કર્મનો નિયમ જાણીએ કે જે કંઈ આપણે સાધના કરીશું, અત્યારે આપણું મન ગમે તેવી સ્થિતિમાં હશે, પણ એ સ્થિતિમાં લાવવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો આપણે શરૂ કરશું તો એનું પરિણામ અવશ્ય મળશે. કોઈ પણ આપણું કરેલું કાર્ય એ વ્યર્થ જતું નથી. ભલે શરૂઆતમાં એમ લાગે ઓહો આપણે 4 ગ્લાસ ભરી અને ગરમ જળ નાખ્યું, પણ આ પાણી ઠંડુ ને ઠંડુ છે. પણ એ ગરમ જળ નાખતા 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 ધીરે ધીરે એક સ્થિતિ એવી આવશે જ્યારે આ ઠંડુ જળ ગરમ થઈ જશે. હવે એ ડિપેન્ડ કરે છે કે પહેલાં જે ઠંડુ જળ હતું એ કેટલું ઠંડુ હતું, જેનું ટેમ્પરેચર બહુ ઓછું હશે. અને બીજું પણ આપણે જે ગરમ જળ નાખીએ છીએ એનું ટેમ્પરેચર પણ જોવું પડશે. જો ઓછું ગરમ હશે અને ઓછા ગરમ જળને આપણે વધારે જે ઠંડુ જળ છે એમાં નાખશું તો બહુ વધારે જળ નાખવું પડશે. પણ જો ગરમ જળ ખૂબ જ ગરમ હશે, એનું ટેમ્પરેચર ખૂબ વધારે હશે, તો થોડુંક નાખવાથી પણ થઈ જશે. એટલા જ માટે પતંજલિ કહે છે 2 પ્રકારની સાધના છે. કેટલાક લોકો મંદ સાધના કરે છે અને કેટલાક લોકો તીવ્ર સાધના કરે છે. તો તીવ્ર સાધના કરવાથી જલ્દી ફળ મળશે. તીવ્ર વૈરાગી, મંદ વૈરાગી. તીવ્ર સાધના અને મંદ સાધના, તમે કેવી સાધના કરો છો એના ઉપર તમારું ફળ ડિપેન્ડ કરે છે. તો એવી જ રીતે જેમ ઠંડા જળમાં આપણે ગરમ જળ નાખીએ તો એ ક્યારે એ ઠંડુ જળ ગરમ થશે એ ડિપેન્ડ કરે છે તમે એ જે ગરમ જળ નાખો છો એ કેટલું ગરમ છે અને પહેલાંનું જે ઠંડુ જળ છે કેટલું ઠંડુ છે, એનું ટેમ્પરેચર અને આનું ટેમ્પરેચર. જો પહેલાંનું ઠંડુ જળ બહુ ઠંડુ હશે, એટલે કે કહેવાનો અર્થ જો આપણા પૂર્વજન્મના સંસ્કાર ખરાબ હશે, આપણા અચેતન મનમાં સંસ્કાર ખરાબ હશે, જો આપણા પૂર્વના જે સંસ્કારો છે આપણા અચેતન મનમાં, અનકોન્શિયસ અથવા સબકોન્શિયસ માઇન્ડમાં, એ જો વધારે ખરાબ હશે તો આપણને વધુ વખત સાધના કરવી પડશે. આ નિર્વિકલ્પ સમાધિ અથવા તો ધ્યાનની સ્થિતિ મેળવવામાં, મનને એકાગ્ર કરવામાં જરા વધુ સમય લાગશે. એવી જ રીતે જે ગરમ જળ જે નાખીએ છીએ એનું ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડ કરે છે. જો આપણે તીવ્ર સાધના કરીશું તો આપણને જલ્દીથી એ પાણી ગરમ થઈ જશે. પણ જો બહુ જ ઓછું ગરમ હશે તો 1 ડોલ ઠંડા પાણીમાં 1 ડોલ ગરમ પાણી નાખશો તો એ ઠંડુ જ થઈ જશે. 2 ડોલ ગરમ નાખો ત્યારે માંડ ગરમ થાય. એવી જ રીતે પણ એટલી વાત અવશ્ય છે, આપણે જે કંઈ ગરમ જળ નાખ્યું એ કોઈ વ્યર્થ જતું નથી. જો આપણે 1 ડોલ પાણીમાં 1 ડોલ ગરમ પાણી નાખી દીધું અને તેમ છતાં જો ગરમ પાણી ન થયું તો વાંધો નથી. એ જે ગરમ પાણી એળે નથી ગયું, એનાથી થોડુંક ટેમ્પરેચર તો થયું જ છે. હવે જો બીજું 1 ગરમ પાણીનું ડોલ નાખશું તો ગરમ થઈ જશે. તો પહેલી ડોલથી ગરમ નથી થયું, બીજી ડોલથી ગરમ થયું છે. એનો અર્થ એ નથી કે પહેલી ડોલનું જે પાણી છે એ આપણું વ્યર્થ ગયું છે. ના, જે કંઈ આપણે સાધના કરીએ છીએ એકાગ્રતા ધ્યાન માટેની, એક સાધના એનું ફળ આપણને અવશ્ય મળે છે. અને આ જ કર્મનો સિદ્ધાંત છે. આ કર્મનો સિદ્ધાંત જો આપણે જાણી લઈએ તો આપણે નિરાશ નહીં થઈએ. ક્યારેક નિરાશ આવી જાય છે, હતાશ આવી જાય છે. અરે આટલા બધા વખતથી તો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ પણ મન તો એવું ને એવું છે, તો પછી ફાયદો શું થયો? આ તો બધું એડે ગયું. એડે કાંઈ નથી જતું. એનું બરાબર ધીરે ધીરે બધું ફિક્સ ડિપોઝિટમાં જમા થાય છે. એક પૈસા જે તમે બેંકમાં નાખ્યા એ જમા થાય છે, ફિક્સ ડિપોઝિટમાં જમા થાય છે. કરંટ એકાઉન્ટમાં અત્યારે તમે દેખાતા નથી, કાંઈ વાંધો નહીં, આવશે. એ તમને ખબર પડશે. જેમ વાત કરી હતી સ્વામી વિવેકાનંદે કે you must never forget that as the bad thoughts and bad deeds are ready to spring upon you like tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with 100,000 angels to defend you always and forever. જે આપણા અંદરમાં સંસ્કાર છુપાયેલા છે એ સારા સંસ્કારો પણ છુપાયેલા છે, ખરાબ પણ છુપાયેલા છે. અત્યારે કદાચ એવી સ્થિતિ છે જ્યારે ખરાબ સંસ્કારો આપણને દેખાય છે સામે, પણ ભૂલી જવાનું નથી, ફિક્સ ડિપોઝિટમાં આપણા સારા સંસ્કારો પણ પડેલા છે. સ્વામીજીએ બહુ સુંદર એ વાત કરી છે કે તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહીં. તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો.
એમ બોલો કે જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે. એક વાત જો આ ખબર પડી જશે તો આપણે નિરાશ નહીં થઈએ, એક. અને નંબર 2, આપણે કર્મમાં પ્રવૃત્ત થઈશું. કર્મનો સિદ્ધાંત જાણવો જરૂરી છે, પણ કર્મનો સિદ્ધાંત સારી રીતે જાણવો જરૂરી છે. કેટલાક લોકો એનો ખોટો અર્થ લે છે. એના માટે આપણે ચર્ચા કરી હતી કે પ્રારબ્ધવાદ ઉપર ચાલ્યા જાય છે. અચ્છા, પ્રારબ્ધમાં છે કર્મ, જેવા કર્મ એવા ફળ. અચ્છા, પ્રારબ્ધમાં હશે એવું મળશે તો પછી ફાયદો શું છે? એક વિદ્યાર્થી, એ સંસ્કૃત તો સારું જાણે નહીં, પણ એને કહેવામાં આવ્યું કે ભાઈ તું ભણ, હવે પરીક્ષા આવે છે, જાન્યુઆરી એન્ડ આવી ગયું, માર્ચમાં પરીક્ષા છે તારી 10માની. તો કે ભાઈ ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો માથાકૂટ કેનો કર્તવ્યમ? સંસ્કૃત પૂરું આવડે નહીં એટલે પોતાની રીતે સંસ્કૃતમાં વાત કરી. ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ. આપણા કપાળમાં જે હશે, મારા પ્રારબ્ધમાં હશે જો ફેલ થવાનું તો ફેલ થઈશ, ભણીશ તો એ ફેલ થવાનું તો બી મર્તવ્ય, ન ભણતવ્ય તો બી મર્તવ્ય, તો માથાકૂટ કેનો કર્તવ્ય? ટીવી જુઓ ને મજા કરો ને શું કરો, માથાકૂટ કરવાની ભણવાની. આ છે કર્મના સિદ્ધાંતનો ખોટો. આપણે જે આ દેશ 1000 વર્ષ સુધી ગુલામી શું કરવા ભોગવી, આ કર્મનો સિદ્ધાંત આપણે આવી રીતે લઈ લીધો કે ભાઈ પ્રારબ્ધમાં હશે ભોગવશું. ખેડૂતો કીધું ભાઈ વરસાદ આવશે, જો પ્રારબ્ધમાં હશે તો વરસાદ આવશે, નસીબમાં હશે તો વરસાદ આવશે, વરસાદ આવશે તો ખેતી કરશું, નહીં તો જેવું દુઃખ ભોગવશું, જેવું આપણા નસીબમાં, બીજું શું દુઃખ ભોગવવાનું છે. તો કર્મના સિદ્ધાંતનો ઊંધો અર્થ લઈ લેવાથી આ થાય છે. પણ કર્મનો સિદ્ધાંત જો એમ સમજી લઈએ કે જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ આપણા પોતાના કર્મો છે, આપણા પોતાના કર્મો, મેં પોતે કર્મો કર્યા છે, એનું ફળ આજે હું ભોગવી રહ્યો છું, તો પછી આવતીકાલનું મારું ભવિષ્ય, આવતીકાલનું મારું પ્રારબ્ધ, આવતીકાલનું મારું નસીબ મારા આજના પુરુષાર્થ ઉપર નિર્ભર કરે છે. અને એટલા માટે હું મારા પોતાનો ભાગ્યનો વિધાતા છું અને એટલા માટે મારે ખૂબ તત્પરતાથી મારા ભવિષ્યને ઘડવા માટે તત્પર થઈ જવું જોઈએ, પુરુષાર્થમાં લાગી જોઈએ, કઠોર પરિશ્રમમાં લાગી જવું જોઈએ. આ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણે હતાશા અને નિરાશામાં બેસી રહીશું. વિદ્યાર્થીઓ માટે પણ આ જ લાગુ પડે છે, સાધકો માટે પણ આ જ લાગુ પડે છે. એકાગ્રતા જ્યારે નથી આવતી, ભણવામાં મન નથી લાગતું, જવા દો, હવે નથી લાગતું, આપણા નસીબમાં નહીં ભણવાનું, આ જવા દો. સાધકો પણ એવી જ રીતે થોડાક વખત ધ્યાનનો અભ્યાસ કર્યો, ભાઈ આપણા નસીબમાં ધ્યાન વગરની વાત નથી, ધ્યાન છોડી દો, એ આપણા નસીબમાં નથી, જવા દો. જ્યારે મન નથી લાગતું, મન ચોટતું નથી, તો ખોટે ખોટો આ પ્રયત્ન કરીને શું ફાયદો? નોટ અવર બિઝનેસ, એ જવા દો. પણ ના, કોઈ પણ કાર્ય આપણું વ્યર્થ જતું નથી. અત્યારે આપણી જે પરિસ્થિતિ છે આપણા ભૂતકાળના કર્મો દ્વારા નિર્મિત થયેલી છે, એને ચેન્જ થવામાં વાર લાગશે. પણ જે કંઈ આપણે પુરુષાર્થ કરીએ છીએ એ કોઈ દિવસ એળે જતું નથી. કહે છે જે આપણે સર્જ્યું તેનો નાશ આપણે કરી શકીએ, પણ જે બીજા કોઈકની કૃતિ હોય તેનો નાશ આપણાથી થઈ શકે નહીં. આ જે કર્મનો સિદ્ધાંત ઘણા લોકોને એમ લાગે છે કે ભાઈ એ આપણે પાછલા વખતે પણ એક વાર્તા દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો, શેઠજીની વાર્તા દ્વારા, સારથીની વાર્તા દ્વારા, કે જે કંઈ આપણા જીવનમાં ઘટિત થઈ રહ્યું છે એ આપણા પોતાના કર્મો દ્વારા નિર્મિત થયેલું છે. એ જો આપણે ભૂલી જશું અને બીજા કોઈ નસીબને દોષ દેશું, તો કોઈ ભગવાનને દોષ દે છે, કોઈ નસીબને દોષ દે છે, કોઈ બીજાને દોષ દે છે. જ્યાં સુધી બીજાને દોષ દેશું ત્યાં સુધી આપણે પ્રગતિ નહીં કરી શકીએ, આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ નહીં કરી શકીએ, એકાગ્રતાના અભ્યાસમાં આગળ વધી નહીં શકીએ. બીજા ઉપર દોષ દેવાનું માંડી વાળવું પડશે. એ બીજી એક વાર્તા એ લોકોના કર્મના સિદ્ધાંતમાં આપે છે, બહુ સુંદર, કે 3 જણા હતા અને એ લોકોએ ચર્ચા કરે છે, નીકળે છે કે ભાઈ આ કર્મ શું છે સમજાતું નથી, કર્મનો સિદ્ધાંત સમજાતો નથી, અને સમજવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે કહે છે કે જો ભગવાન જો હોય તો એ તો ન્યાયી હોવો જોઈએ. તો ન્યાય પણ આપણે તો જોઈએ છીએ જે લોકો કાળા બજારી કરે છે, ખરાબ કામ કરે છે, ચોરી કરે છે, એને સારા ફળ મળે છે, એ લોકો સુખી છે. આ તો જોવા મળે છે દુનિયામાં, સમાજમાં. અને જે લોકો સત્યવાદી છે, જે લોકો ઈમાનદાર છે, એ લોકોને દુઃખ મળે છે. તો કેવી રીતે? તો એનો સિદ્ધાંત આપ્યો. વાત એમ છે કે ભગવાન એ લોકોને દુઃખ એટલા માટે અત્યારે આપે છે કે પાછળથી સ્વર્ગમાં એ લોકોને સુખ આપશે. અત્યારે દુઃખ આપે છે, સ્વર્ગમાં સુખ આપશે. તો આ સિદ્ધાંત શું સાચો છે? એની ચર્ચા કરતા હતા અને ત્યાં એ લોકોને એક નાટક જોવા મળ્યું. એ નાટકમાં શું હતું? એ નાટકમાં એક દરબાર બેઠા હતા. એ દરબાર બેસી અને ખૂબ
વિવાહ પ્રસંગ હતો, ખૂબ પોતાની બળાસની હાકો કરતા, મારા રાજ્યમાં તો આવું થાય, મારા રાજ્યમાં આવું થાય. સામા પક્ષવાળા જે દરબાર હતા એ કે અમારે ત્યાં તો આવું થાય, અમારે ત્યાં આવું થાય, બંને ચડસા ચડી, અમારે ત્યાં તો આવું થાય. પછી એ કહે કે તમારે ત્યાં કે તમે કોઈને સજા આપો છો? અમે તો જોરદાર સજા આપીએ. અમે જોરદાર સજા આપીએ છીએ. કોઈ માન લો ખરાબ કામ કરે તો કે હા અમે સજા આપીએ છીએ. તો શું સજા આપો? કે અમે તો કોરડા વીંજીએ, ક્યારેક ક્યારેક એના કાન પણ કાપી નાખીએ, બહુ વધારે તો ફાંસીની સજા આપીએ. કે અમે નથી માનતા. નથી માનતા એટલે તમારે જોવું છે? તો કે હા બતાવો તો અમે માનીએ. કે હમણાં બતાવ્યું છે, એ કોટવાલ લાવો, હમણાં આ લોકોને સજા જોવી છે, કેવી રીતે આપણે સજા આપીએ છીએ, પકડીને લાવો. માણસો પકડીને લાવ્યા. રસ્તામાં જતા હતા 3 માણસને પકડી લાવ્યા કે હાલો રાજા તમને ઇનામ આપશે. એટલે આ લોકોને એમ લાગે કે ઇનામ આપશે તો બહુ સારું. લાવ્યા અને તરત ઊભો કર્યો કે મારો આને 25 કોરડા. અરે ભલે કે મારો શું વાંક છે, મને 25 કોરડા? અરે ભાઈ રાજા તને ઇનામ આપશે, મારે ઇનામ નથી જોતું. અરે 50 રૂપિયા આપશે, મારે નથી જોતા રૂપિયા, મને કોરડા નથી જોતા. એ નહીં, અત્યારે રાજાની આબરૂ સાચવવાની છે. આપણા રાજા છે, એને સામાવાળા રાજાને કીધું છે કે અમે કેવી રીતે કોરડા વીંજીએ જે બતાવવું છે. એટલે ચૂપચાપ કોરડા ખાઈ લે, પછી રાજા તને ઇનામ આપશે. એટલે ધડાધડ 25 કોરડા એમ આપ્યા. આ બિચારો રડતો રહી ગયો. 50 રૂપિયા આપ્યા. જો હું કોઈ દિવસ કોઈ પર અન્યાય કરતો નથી, મફતમાં નથી કોરડા માર્યા. એને 50 રૂપિયા આપ્યા, કોરડા માર્યા પણ 50 રૂપિયા આપ્યા. કેટલો હું ન્યાયી છું. રાજાના મનમાં ગર્વ છે. બીજાને માર પકડો, એને લાવ્યા કે હાલ તને રાજા ઇનામ આપશે. અને પછી કે કાન કાપી નાખો અને બતાવો સામેવાળાને આપણે કેવી રીતે બીજાને કાન કાપીએ છીએ. કોઈ અરે કે મારે કાન શું કરે કાપો છો? મેં કાંઈ જ કર્યું. અરે ભાઈ આપણા રાજાની આબરૂ સાચવવાની છે, એનું નાક સાચવવું એટલે તારા કાન કાપીએ છીએ. પણ કે મને મારો કોઈ વાંક કે ના, કાપવા જ પડશે. કાન કાપી નાખ્યા. કે તું ચિંતા નહીં કરતો, 100 રૂપિયા તેને ઇનામ આપશે. રાજા આપણો બહુ દયાળુ છે. રાજા બહુ દયાળુ છે અને બહુ જ બધાનું પ્રજાનું ધ્યાન રાખે છે. લે 100 રૂપિયા. પછી ત્રીજો આવ્યો. ત્રીજાને કીધું ફાંસીની સજા, કે તને ફાંસી ચડાવશું. અરે પણ મારો શું વાંક કે રાજા તને ઇનામ આપશે, 500 રૂપિયા આપશે તારા પરિવારવાળાને. તું તો મરી જવાનો છો પણ તારા પરિવારને 500 રૂપિયા આપશે. આમ કે મફતમાં તને નથી મારી નાખવાનું. આપણો રાજા બહુ દયાળુ છે. ફાંસી લટકાડી દીધો. ટીંગા ટોળી ગઈને લાવ્યા. ઓલો રડતો રહી ગયો. ફાંસી ચડાવી દીધો. કીધું જોયું કેવું અમે લોકો સજા આપી? જોયું ને? હવે તો તમને છે કે હા ભાઈ તમે બહુ મોટા રાજા. અને પાછા દયાળુ કેવા, રૂપિયા આપ્યા પાછા. જેને જેને કોઈ રૂપિયા આપ્યા, મફતમાં કોઈને સજા નથી કરી. હવે આ 3 જણા ચર્ચા કરે છે કે આ રાજા હારો કે ખરાબ. ઇનામ તેણે બધાને આપ્યું. ક્યારે આપ્યું? મરી ગયા પછી. તો એવી રીતે જો આપણને ભગવાન એવો ન્યાય કરતો હોય કે અત્યારે તમે ખૂબ દુઃખ ભોગવો અને પછી તમને સ્વર્ગનું રાજ્ય મળશે, તો એ તો ન્યાયી નથી. એટલે એ તો બરાબર લાગતું નથી. આવી રીતે એ લોકો ઘણી ચર્ચા કરી અને કે ના, વાત એમ છે કર્મનો સિદ્ધાંત છે. પછી એ લોકોએ જોયું કે આ શું અંધેરી નગરી છે? જેમ ફાવે એમ તેમ એમની સાથે વર્તે છે આ ભગવાન. જેમ ફાવે એમ વર્તે છે. અંધેરી નગરી છે. અંધેરી નગરીની વાર્તા તો બધા વાંચી જ છે કે સાધુ જાય છે એના શિષ્યની સાથે અને પછી વચમાં ગંડુ રાજા એની રાજધાનીમાં આવે છે અને ત્યાં પછી આને તો બહુ સરસ જાય છે. શિષ્યને કહે છે ભાઈ થોડા ભિક્ષા લઈ આવ. તો ક્યાંકથી એમને પૈસા મળ્યા તો 1 પૈસો મળ્યો તો 1 પૈસો લઈને જાય છે. તો ટકો, એ ટકેસર ભાજી ટકેસર ખાજા. ખાજા એ ત્યાં યુપીમાં ખાજા મળે. તો ખાજા એટલે બહુ સરસ મીઠાઈ અને ભાજી સાવ સસ્તી. એ સસ્તી ભાજી પણ 1 ટકો અને સરસમાં સરસ મીઠાઈ એ પણ 1 ટકો. તો કે વાત શું છે કે અમારો રાજાનો નિયમ છે, મારી તો અંધેરી નગરી ને ગંડુ રાજા, અને એનું નામ એ નિયમ છે કે બધું એક જ ભાવ હોવો જોઈએ મારા દેશમાં, એટલે બધું 1 ટકામાં મળે. આ શિષ્ય તો બહુ સરસ થઈ ગયો. અરે 1 ટકામાં તમને ખાજા મળે? તો આવીને એણે ગુરુજીને કીધું ગુરુજી હું તો અહીંયા જ રહી જઈશ, મને બહુ ગમે છે. 1 પૈસામાં આટલા ખાજા મળે 1 કિલો ટકેસર ભાજી અને ટકેસર ખાજા, તો હું જ અહીંયા રહી જઈશ. ગુરુ કીધું સાવધાન, ટકેસર ભાજી ટકેસર ખાજા એટલે ઉપરનો માળો અને ગોલમાલ છે રાજાનો. આ અહીંયા રહેવા માલ નથી. તો કે ના ગુરુજી તમે જાઓ, હું તો અહીંયા જ રહીશ. ઠીક છે તું રહે. ગુરુજી ગયા અને શિષ્ય તો બહુ રોજ ખાજા ખાય છે, રોજ મીઠાઈ ખાય છે, પૈસામાં મળે છે બધું એક જ ભાવમાં, અને ખૂબ જાડો પાડો સરસ થઈ ગયો, મોટો તાજો થઈ ગયો. હવે એક દિવસે આ રાજાને ત્યાં દરબારમાં કોઈક આવ્યો બકરીવાળો કે આવી રીતે મારી બકરી મરી ગઈ છે. શું થઈ ગયું? તો
તો કાંઈ રસ્તામાં જતો હતો ને કોઈ કાંઈ મારી નાખ્યો, બકરી મારી નાખ્યો તો એને ફાંસીની સજા થવી જોઈએ. જે એનું કામ જ હતું, કોઈ પણ કાંઈ પણ કામ કરે, જેમ બધાનો ભાવ એક એમ સજા પણ એક, બધાને ફાંસીની સજા. કાંઈ પણ ખરાબ કરે તો એક તો મીઠાઈનો પણ બધાય ભાવ એક, ગમે તે વસ્તુનો. એવી જ રીતે ગમે તે કોઈ પણ ખરાબ કામ કરે એટલે ફાંસીની સજા, કે લાવો ફાંસીની સજા. કોણે કર્યું? તો કી તો ભાગી ગયો, કે મળતો નથી. પછી એક માણસ કે આને મેં જોયો હતો, એને જોયો તો કે આ લાવવામાં આવ્યો, જોયું તો ગળાનો ફાંસો એમાંથી દુબળો પાતળો છે નીકળી જાય. તો કે ઝાડાને કોઈને પકડો, આ ગળાના ફાંસા માટે ઝાડો પકડો. જોતા ગોતા ઓલો શિષ્ય મળ્યો એકદમ ઝાડો, પકડીને લાવો. અરે કે પણ મને શું છે કે ના, તું જાડો તાજો માજો છે, સરસ લાગે છે અને આ ગળાના ફાંસાને લાયક છું, પણ મેં કંઈ કર્યું નથી. પણ અમારા રાજાનો આવો નિયમ છે, ટકેસર ભાજી અને ટકેસર ખાજા, અને બધાને ફાંસીની સજા જે મળે એ. અને ગળાના ફાંસાને લાયક જેનું ગળું હોય એને સજા. તું તે બકરી મારી હોય કે ન મારી એનાથી અમારી ચિંતા નહીં. હવે આ ગળગળો થઈ ગયો. હવે ગુરુજીના શબ્દો યાદ આવ્યા, ભાઈ સાવધાન રહેજે આવા રાજાથી. હવે ગળગળો થઈ ગયો, ગુરુજી બચાવો બચાવો બચાવો. મનોમન ખૂબ પ્રાર્થના કરી. ગુરુજી આવ્યા અને જેમ તેમ બચાવ્યો. તો કે આ જે ભગવાન જે ન્યાય કરે છે આવા છે? અંધેરી નગરી છે? ટકેસર ભાજી ટકેસર ખાજાવાળા છે? નહીં. એ 3 જણા ચર્ચા કરી રહ્યા છે. એક બેન આવે છે, બેન નાનકડા દીકરાને લઈને આવી છે અને એને આવીને કહે છે કે મારા ઉપર રહેમ કરો, રહેમ કરો. શું છે કે આ જે શેઠજી છે એને મારા પતિ મરતી વખતે 10,000 રૂપિયા દઈને ગયા હતા, કે થાપણ આપીને ગયા હતા કે રાજ સાચવજો અને એનું મૂળ તમારી પાસે રાખજો અને વ્યાજમાંથી મારી પત્નીનું ભરણ પોષણ કરજો. તો 2-3 મહિના થયા છે, 5-5, 10-10 રૂપિયા લીધા છે. અને પછી હવે કહે છે કે હવે હું લેવા જાઉં છું 10 રૂપિયા, 10,000 રૂપિયા છે, 10 રૂપિયા લેવા જાઉં છું. તો કે તારું તો કેટલું બધું દેવું થઈ ગયું છે, પહેલાં દેવું ચૂકવો પછી તને 10 રૂપિયા મળશે. આવી વાત કરે છે શેઠ. સાવ બદલાઈ ગયો. આટલા રૂપિયા હોવા છતાં એનું વ્યાજ પણ નથી આપતો, અને વ્યાજ આપવામાં હવે જો હું 10 રૂપિયા માગવા જાઉં તો કે તારું દેવું ઘણું વધી ગયું છે, પહેલાં દેવું ચૂકવ એના પછી તને રૂપિયા બીજા તને ઉધાર મળશે. હું ખાધા પીધા વગર મરી જાઉં છું. શેઠની પાસે ગયા આ લોકો. તો શેઠનું માય નાખે, અરે આ લોકોનો કોઈ ભરોસો છે? આ લોકો શું બોલે છે કે એલફેલ કાંઈ નહીં. એ તમે એની વાત માનો છો? આ લોકોને કોઈ ભરોસો કરવાનો હોય? હું જો પેલો પ્રતિષ્ઠિત નાગરિક છું, આ ભિખારા લોકોને તમે માણસ સાંભળો છો? એ લોકો તો એવું જ કરે, એવું જ બોલે. ન સાંભળ્યું. છેવટે ટાણે નિશાસા નાખ્યા કે જા, હું તને શ્રાપ આપું છું કે જેમ મારા બાળકો ત્યારે ભૂખે ચળવળીને મરી જાય છે, એ જ બાળકો તારે ત્યાં જન્મ લેશે અને તને મારશે. આ જ્યારે સાંભળી આની વાત, અચાનક ટ્યુબલાઇટ થઈ. જે 3 જણા હતા એમાંથી એક જણાને, અરે ગઈકાલે જ આપણે એક સાંભળ્યું હતું, એક ઘટના સાંભળી હતી. એક શેઠજીને એક બાળક થયું અને એ બાળક 6 મહિનામાં મરી ગયું, પણ એ 6 મહિનામાં તો એણે કમસે કમ 10 લાખ રૂપિયાનો ખર્ચો કરાવી દીધો. એટલી બધી દવા દારૂ બાળપણથી જ એ. અને જે માણસ આટલો સેટ હતો એ સાવ ગરીબ થઈ ગયો. બધા પૈસા એને છોકરામાં ગયા, છોકરો મરી ગયો અને આ પછી અધમુઓ થઈ ગયો, જે છોકરાને એટલો પ્રેમ કરતો હતો. તો બધાને આશ્ચર્ય થયું, આ કેમ આમ થયું? કેવો લેણદાર નીકળ્યો આ છોકરો કે 6 મહિના સુધી આને તો રમાડી તો સૈકોની હોસ્પિટલમાં જ રહ્યો અને જેટલા પૈસા હતા એના બધા બરબાદ કરી નાખ્યા અને શેઠને સાવ ફના કરીને મરી ગયો, વયો ગયો. પાછો રહ્યો નહીં, પાછો બૈચો તો ઠીક છે, એને સુખ દેવા માટે મરી ગયું. કનેક્શન લાગી ગયું. હા, પૂર્વજન્મમાં આણે આવી રીતે કોઈ સ્ત્રીને સતાવી હશે, એના શ્રાપથી અત્યારે આ થયું છે. બધું આમ કનેક્ટિંગ લિંક મળતી જાય, કનેક્ટિંગ લિંક બનતી જાય. આવી એક વાર્તા છે. અને ત્યારે લોકોને ખબર, બધાએ આજે સાધુ પાછલે વખતે આપણે વાર્તા કરી હતી કે એક જ દરજીએ આ વિભિન્ન ડગલા સીવેલા છે. બધાના ડગલા એક જ દરજીએ સીવેલા છે. કર્મરૂપી દરજીએ બધા ડગલા સીવેલા છે. કર્મનું રહસ્ય જ્યારે જાણીએ છીએ કે આ બધાની પાછળ એક કર્મ રહેલું છે અને એ કર્મને પરિણામે આજે આપણે આ દુઃખ ભોગવી રહ્યા છીએ. એ કર્મને પરિણામે આપણે આપણું મન જે છે અત્યારે જે છે એ પ્રમાણે છે. ત્યારે ધીરે 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 સમજાય છે કે ના, અંધેરી નગરી નથી. બધું નિયમ પ્રમાણે ચાલે છે, કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. અને કર્મનો નિયમ એવો છે કે એમાં કોઈની રિશ્વત ચાલતી નથી, કોઈની લાંચ રિશ્વત ચાલતી નથી, કોઈ લાગવગ અહીંયા ચાલતી નથી. બાકી બધે લાગવગ ચાલતી હશે, ટોપ ટુ બોટમ. પણ આ કર્મના સિદ્ધાંતમાં કોઈની લાગવગ ચાલતી નથી. પણ હા, એના નિયમ પ્રમાણે એવો નિયમ પણ છે, કર્મના સિદ્ધાંતમાં છૂટવાનો નિયમ, એ આપણે જોઈશું. પણ બધાને પ્રારબ્ધ કર્મ ભોગવવા પડે છે, સંચિત કર્મ ભોગવવા પડે છે. ફિક્સ ડિપોઝિટમાં જે હશે
એનો ભોગ કરવો પડશે. ખરાબ કર્મનો ખરાબ ફળ, સારા કર્મનું સારા ફળ. અને જે બુદ્ધિમાન હોય છે એ એને સ્વીકારી લે છે અને એમાંથી એનો સારો રસ્તો કાઢી લે છે. જેમ પરીક્ષિત, રાજા પરીક્ષિત આટલા બધા સંસ્કારી, આટલું બધું સારું એમણે કામ કર્યું, પણ એક જ ખરાબ કામ થઈ ગયું. પેલા મુનિને એમણે ક્રોધના આવેશમાં સાપ વીંટાળી દીધો અને પછી એનો દીકરો આવી અને જુએ છે ઋષિ મુનિ પોતાના પિતાજીના સાપમાં છે, એ ગળામાં સાપ છે અને એ શ્રાપ આપે છે કે જેણે આ કર્યું હોય એને તક્ષક નાગ 7 દિવસની અંદર કરડશે. આ એનું કર્મ. એણે કર્મ કર્યું. પરીક્ષિત રાજાથી એક ખરાબ કામ થઈ ગયું. એ ખરાબ કામનું ફળ રૂપે ખબર પડી તક્ષક નાગ આવે છે 7 દિવસની અંદર. કોઈ જ્યોતિષી પાસે ન ગયા કે ગ્રહ નક્ષત્ર તારા જોડાવા ન ગયા કે કેવી રીતે આ ગ્રહ નક્ષત્ર તારાથી હું છોડી શકું નહીં. શું કર્યું? એમણે કહ્યું કે બસ હવે મારે 7 દિવસ છે, મારે મારો જન્મ સુધારવો છે. એટલું જ નહીં, પ્રાર્થના કરે છે કે મને મારા કર્મનું ફળ અવશ્ય મળે. કેમ? મને મારા કર્મનું ફળ મળશે તો જ બધાને ખબર પડશે કે હવેથી સારા કર્મ કરવા, ખરાબ કર્મ કરવા નહીં. અને પ્રાર્થના કરે છે, હે ભગવાન, મેં જે ખરાબ કર્મ કર્યા છે એ ખરાબ કર્મના ફળ મને અવશ્ય મળે. મેં જે ખરાબ કામ કર્યું છે, મેં આવી રીતે મુનિદેવને અપમાન કર્યું છે, મારી બધી સંપત્તિ ચાલી જાય. મેં જે ખરાબ કામ કર્યું છે એના ફળ રૂપે મને જે શ્રાપ મળ્યો છે એ અવશ્ય થાય. અવશ્ય મને એ તક્ષક ના કરડે 7 દિવસની અંદર, પણ મારું મૃત્યુ સુધરે. એના માટેની પ્રાર્થના કરી. આ છે પ્રારબ્ધમાંથી નીકળવાનો માર્ગ. પ્રારબ્ધ કર્મો જે કંઈ હોય છે એને બદલવાની ક્ષમતા આપણામાં નથી, પણ એને કેવી રીતે ભોગવવા એની સ્વતંત્રતા આપણા પાસે છે. એને પોઝિટિવ લેવું. એ જે ખરાબ કર્મ થઈ ગયા હોય, એ ખરાબ ફળ એનું મળતું હોય, એમાંથી પણ આપણે એને સારું લઈ લેવું. જેમ આણે કરી લીધું. પરીક્ષિત રાજા પોતાનો ભાવ સુધારી લીધો. 7 દિવસથી ભાગવતની કથા સાંભળી અને ભગવાનમાં લીન થઈ ગયા. બીજો કોઈ હોત, જાત જ્યોતિષી પાસે કે ભાઈ જો તો કોઈ શનિ દેવતાને આમને તેમને કરીને ગમે તેમ કરીને તક્ષક નાગ કરી શકાય છે કે નહીં, કંઈક નાગ દેવતાને કંઈક આપણે આહુતિ દેવાથી કંઈ થઈ શકે નહીં, કોઈકને પર્સન્ટેજ કંઈક આપણે દઈ દઈશું, થોડાક નાણાં આપી દઈશું. આવી બધી વાતો કરવામાં સમય ગુમાવે પણ કંઈ થાય નહીં. તો પ્રારબ્ધ કર્મ, એ પ્રારબ્ધ કર્મ ભોગવવું તો પડે છે. અને એ જ્યારે આપણે જાણીએ છીએ કે એ અંધેર નગરી નથી, કર્મનો સિદ્ધાંત છે જેવું વાવીએ તેવું લણીએ, જેવા કર્મ તેવું ફળ, તો પછી આપણને એક આશાની કિરણ છે. શું? કે મારા ભવિષ્યનું નિર્માણ હું પોતે કરીશ. અને એટલે સ્વામીજી કહે છે, માટે ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ, બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લ્યો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે. માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. ઘણા લોકો આખું જીવન એમાં જ કાઢી નાખે છે. અરે પેલા કેવા સરસ હતું આપણું મન, હવે કેવું થઈ ગયું, પેલા કેવું થયું હતું, હવે કેવું થઈ ગયું. જે થઈ ગયું થઈ ગયું. ગઈ ગુજરીને ભૂલી જાઓ. બીતી તાહી બિસારવે આગે કી સુધ લઈ, કહે છે તુલસીદાસજી. તો કહે છે ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સામે અનંત ભાવિ પડેલું છે. હંમેશા યાદ રાખજો કે જે શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો, દરેક કાર્ય, એકાગ્રતાનો અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ તમે 1 મિનિટ માટે પણ કર્યો હશે કોઈ પણ દિવસે, એકાગ્રતા ધ્યાનના જ્ઞાનની ચર્ચામાં તમે એકવાર પણ ગયા હશો, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ તમે 1 દિવસ માટે, 1 ક્ષણ માટે પણ જો કર્યો હશે, એળે નહીં જાય. એનું ફળ અવશ્ય ને અવશ્ય મળશે. અત્યારે કદાચ નથી જ મળતું. અત્યારે કદાચ એમ લાગે છે કાંઈ અસર નથી થઈ, અરે આટલા દિવસ સુધી ધ્યાનનો અભ્યાસ કર્યો, કાંઈ ફળ ન મળ્યું. નહીં, કહે છે હંમેશા યાદ રાખજો, જે શબ્દો તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો, એ તમારે માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. અને જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, અંદર બેઠેલા છે, વાઘની જેમ તરાપ મારવાને તૈયાર બેઠેલા છે. આપણા ખરાબ કર્મો, આપણે પોતે જ કરેલા ખરાબ કર્મો, એ ફળ આપણને ભોગવવા જ પડશે. અંદર બેઠેલા છે, સંસ્કારોના રૂપે અંદર બેઠેલા છે, કર્મોના રૂપે અંદર બેઠેલા છે. જેમ આપણે વાત કરીએ, જે કાંઈ કર્મ કરીએ છીએ એના 2 ફળ મળે છે. એક વૈશ્વિક કર્મ વિપાપ રૂપે આપણા પોતાના ફળ, બહારના કર્મ ફળ રૂપે આવે છે. બીજું એ આપણા અંદરમાં સંસ્કારની છાપ પડે છે અને એ સંસ્કારની છાપને લીધે આપણી મનની ટેન્ડન્સી બને છે. તો જે કંઈ ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર છે, તેમજ બીજે પક્ષે પ્રેરક આશાના કિરણો પણ છે
કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ત્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર છે. આપણા જ મનની અંદર, અચેતન મનમાં લાખો લાખો જન્મોના લાખો લાખો સંસ્કારો પડેલા છે. સારા પણ છે, ખરાબ પણ છે. આપણા જ આ ભાવિમાં સારા પણ કર્મો કરેલા છે, એના ફળ પણ મળશે, ખરાબ ફળો પણ મળશે. આપણા જ મનની અંદર જે ખરાબ સંસ્કારો પડેલા છે, ત્યારે ક્યારેક વાઘની જેમ તરાપ મારીને આપણને હેરાન કરે છે. ત્યારે યાદ રાખવાનું છે કે જેમ અત્યારે વાઘની જેમ તરાપ મારવાને માટે સંસ્કારો આપણા મનની અંદર પડેલા છે, ગભરાવો નથી. કેમ? આપણી પાસે બીજું પણ ભંડોળ છે. આપણા ફિક્સ ડિપોઝિટ વોલ્ટમાં આપણી કમાણી કરેલી છે. દરેકે દરેકના કમાણ એકાઉન્ટમાં જમા છે જ, દરેકના એકાઉન્ટમાં છે. ખરાબ કર્મો પણ છે, સારા કર્મો પણ છે. અને એ સારા કર્મો આપણને તૈયાર છે, આપણને મદદ કરવા માટે તૈયાર છે. એન્ડ યુ મસ્ટ નેવર ફોરગેટ, સ્વામીજી કહે છે, that as the bad thoughts and bad deeds are ready to spring upon you like tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with 100,000 angels, 100,000 angels to defend you always and forever. હંમેશા માટે તમને મદદ કરવા માટે એ અંદરમાં સંસ્કારો, સારા સંસ્કારો પણ પડેલા છે. આપણે પોતે કમાણી કરેલા સંસ્કાર છે. અત્યારે કદાચ આપણી વિષમ પરિસ્થિતિ હોય, આપણી મનની ખરાબ પરિસ્થિતિ ચાલતી હોય, તો સમજવું આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. અત્યારે જો આપણી બાહ્ય પરિસ્થિતિ ખરાબ હોય, સમજવું આપણે ભાગ્યશાળી છીએ. કેમ? એટલા માટે કે આપણું જે નેગેટિવ બેલેન્સ છે, જે ખરાબ કર્મોનું જે બેલેન્સ છે, એ હવે ઓછું થઈ રહ્યું છે. કેમ? કારણ કે ખરાબ કર્મોનું બેલેન્સના રૂપે આપણને ખરાબ ફળ મળવાના છે. આજે અથવા કાલે અથવા પરમ દિવસે મળશે. અને જેટલા મોડેથી મળશે એટલું એનું ઇન્ટરેસ્ટ વધશે. દેવું જેટલું વધારે હશે એ દેવું વધતું જશે. દેવું જો આજે ચૂકવાઈ જાય તો સારું, કાલે ચૂકવશું તો વધારે, 1 વર્ષ પછી ચૂકવશું 13% આજકાલ મળે છે. હવે તો 13% વ્યાજ લાગશે. કેટલાક લોકો હજી વધારે વ્યાજ લે છે. જો દેવું હોય તો વધારે વ્યાજ લગાડે છે. તમે જ્યારે પોતે બેંકમાં મૂકો તો તમને 13% મળે, પણ કોઈ બીજા પાસે ઉધાર લ્યો તો તમને વધારે ટકા વ્યાજ આપવું પડે છે. એવી રીતે આપણે જ્યારે દેવું હોય, આ જે ખરાબ કર્મોના ફળરૂપે દેવું, આ જેટલું દેવું ઓછું થાય એટલું સારું. જેટલું વધશે એટલું ઇન્ટરેસ્ટ વધારે દેવું પડશે. જો આજે આપણે ખરાબ કર્મોના ફળ ભોગવી લીધા, બહુ સારું, વ્યાજ ઓછું લાગશે. 1 વર્ષ પછી ભોગવશું, વ્યાજ વધારે લાગશે, હજી વધારે ભોગવવા પડશે. 10 વર્ષ પછી ભોગવશું, હજી વધુ ભોગવવા પડશે. અને જો આ જન્મે નહીં ભોગવીને આવતા જન્મે ભોગવશું, હજી વધારે ભોગવવા પડશે. એનું ઇન્ટરેસ્ટ વધતો જ જાય છે, વધતો જાય છે. એટલા માટે જો આપણી ખરાબ પરિસ્થિતિ હોય તો સમજવું આપણા પૂર્વજન્મના જે કર્મો છે એ સમાપ્ત થઈ રહ્યા છે. બહુ સારું છે, દેવું સમાપ્ત થઈ રહ્યું છે. આપણે આનંદમાં રહેવું છે. અને એવી જ રીતે આપણા મનની ખરાબ પરિસ્થિતિ છે તો ગભરાવાનું નથી. એનો અર્થ શું છે? એનો અર્થ છે આપણા અચેતન મનમાંની ક્લિનિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આપણે ઉદાહરણ આપ્યું હતું કે શરૂઆતમાં એ જો ઇંક બોટલ, સ્યાહી હોય, એ સ્યાહીની શીશી હોય, એમાં થોડીક સ્યાહી નીચે રહી ગઈ હોય, તો હવે એને બહાર કેવી રીતે કાઢવી? એના માટે એક જ ઉપાય છે, એમાં પાણી નાખો, સારું પાણી નાખો. સારું પાણી નાખીને જોશો કે એ પાછું એમાંથી નાખશો તો ખરાબ પાણી છે. આપણે નાખ્યું સારું પાણી, સ્વચ્છ પાણી, નીકળ્યું પાછું ગંદુ પાણી. વળી સ્વચ્છ પાણી નાખો, વળી ગંદુ પાણી નીકળે છે. કરતાં કરતાં ધીરે ધીરે એક સ્થિતિ આવે છે જ્યારે સ્વચ્છ પાણી નાખો અને સ્વચ્છ પાણી નીકળે છે, જ્યારે બોટલ એકદમ સાફ થઈ ગઈ. એવી રીતે આપણા અચેતન મનમાં જે પૂર્વજન્મના સંસ્કાર પડેલા છે, જેને કારણે આજે આપણે સારા વિચારો કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, ધ્યાન કરીએ છીએ, પણ ખરાબ વિચારો આવે છે. વળી પાછું ભગવાન ધ્યાન લઈએ છીએ, સારા પુસ્તકો આવે, સારા વળી પાછું ખરાબ આવે છે. આ ઇંક બોટલ સફાઈ થઈ રહી છે, સફાઈ થઈ રહી છે. એક વખત એવો આવશે જ્યારે તમે સ્વચ્છ પાણી નાખશો અને સ્વચ્છ પાણી નીકળશે. એક પણ પાણી આપણે જે નાખ્યું છે સ્વચ્છ, એ ખરાબ જતું નથી. એક પણ આપણે જે સાધના કરી છે એ સાધના વ્યર્થ જતી નથી. આ આપણે કર્મનો સિદ્ધાંત જો સમજી જઈએ તો આપણે નિરાશ નહીં થઈએ. તો આવી રીતે એ જ્યારે ખરાબ આપણને વિચારો આવે છે મનમાં, આપણું અચેતન મન અત્યારે એમાંથી ગંદકી નીકળી રહી છે, ચિંતા કરવાની જરૂર નથી. બલકે ત્યાં સુધી સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, બહુ સુંદર પુસ્તક છે, રિએક્શન્સ ટુ સાધના, સુંદર વાત કરે છે કે જો તમે નિયમિત રીતે જપ ધ્યાન કરતા હો અને જો બધું બરાબર ચાલતું હોય, કોઈ પણ જાતની સમસ્યા તમારા મનમાં ન આવતી હોય, તો સમજી જાઓ કંઈક ગડબડ છે. જો તમે ઘણા વર્ષોથી જપ ધ્યાન કરતા હો, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા હો
અને બધું બરાબર ચાલે છે, સ્મૂથલી ચાલે છે, કોઈ જાતની સમસ્યા તમારા મનમાં નથી આવતી, તો સમજી જાઓ કંઈ ગડબડ છે, તમારી સમાન સાધના નથી થઈ રહી, તમારી ક્લિનિંગ પ્રોસેસ સ્ટાર્ટ નથી થઈ, એમ જ સમજી જવાનું. કેમ? કારણ કે આ નિયમ છે, જો તમે ક્લિનિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરો, સાધનાનો અર્થ છે ક્લિનિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે, એ ગંદકી સફાઈ શરૂ થઈ જશે. અને દરેકના મનમાં ભલે ગમે એટલી સારી વ્યક્તિ હશે, થોડાક ને થોડાક પૂર્વજન્મ સંસ્કાર હોય છે, એ નીકળવાના આવશે જ. તો સાધનાના રિએક્શન રૂપે જો તમારા મનમાંથી ગંદા વિચારો આવે છે, ખાસ કરીને ધ્યાન કરતી વખતે, સાધના કરતી વખતે, અને એવી રીતે રિએક્શન કંઈ થાય છે, ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરવા જતાં થોડીક મુશ્કેલી નડે છે, મન વધુ ચંચળ થાય છે, તો મનમાંથી ખરાબી નીકળે છે, તો સમજવું તમે સાચા રસ્તા ઉપર છો, કારણ કે સ્વચ્છતાનો એ જે પ્રોસેસ છે એ શરૂ થઈ ગયો છે. ગભરાવાનું નથી, બલકે તમારે ઉલટાનું એમ સમજવાનું છે કે ના, આપણે ઠીક રસ્તા ઉપર છીએ, સાધના કરી છે એટલા માટે હવે આપણું મન સ્વચ્છ થઈ રહ્યું છે, મનની અંદરની ગંદકી બહાર નીકળી રહી છે. પણ ઘણા વખત સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા છતાં ખૂબ મજામાં ચાલી રહ્યું છે, બધું સ્મૂથલી ચાલી રહ્યું છે, કોઈ સમસ્યા જ નથી, હા કે મજામાં, બધું મજામાં, એનો અર્થ છે હજી કંઈ શરૂ જ નથી થયું, પ્રોસેસ શરૂ નથી થઈ, ક્લિનિંગ પ્રોસેસ શરૂ જ નથી થઈ. બહાર ઘણા લોકોને એમ લાગે છે, જે લોકો સાધકો હોય છે, ખૂબ સિન્સિયર હોય છે, એ લોકો બીજા લોકોને જોઈ છે, આ લોકો મજામાં છે, જો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરે, આ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. અમે અહીંયા એકાગ્ર ધ્યાનનો થોડોક અભ્યાસ કર્યો અને આટલી સમસ્યા, બહારની પણ આટલી સમસ્યા, પરિવારની આટલી સમસ્યા, મનની આટલી સમસ્યા, અમને જ સમસ્યા આવે છે. આ ભાઈ તો કેટલા મજા કરે છે. મજા નથી કરતા, હજી એમણે સાધના સ્ટાર્ટ નથી કરી એટલે મજા કરે છે. સાધના શરૂ કરશે પણ તમે આગળ વધેલા છો. અત્યારે તમને લાગે છે જો એ કેટલે ઊંચે છે અને હું કેટલે નીચે છું, પણ તમે એ જાણતા નથી એ ઊંચે છે પણ એ પાછળ છે, તમે નીચે છો પણ આગળ છો. આ હિમાલયના રસ્તા પર ચડ ઉતર ચાલતી હોય, કોણ આગળ છે કોણ પાછળ છે એ જોવાનું છે, કોણ ઉપર છે કોણ નીચે છે નથી જોવાનું. ઉપર પણ રહેશું, નીચે પણ રહેશું, ઉપર પણ રહેશું, નીચે પણ રહેશું. ઘણીવાર ખૂબ નીચે જવું પડે. હિમાલયમાં જાઓ, ઉપરનો શિખર ચડવા માટે સૌથી પહેલાં ખૂબ નીચે જવું પડે. એનો અર્થ એ નથી કે આપણે પાછળ પડી ગયા છીએ. બીજી વ્યક્તિ હજી આપણી પાછળ છે પણ ઉપરના શિખર પણ છે. આવતીકાલે અથવા 10 વર્ષ પછી અથવા 10 જન્મ પછી એ પણ તમારી સ્થિતિમાં આવશે ત્યારે એ પણ નીચે જશે. એટલે કોઈની સાથે કમ્પેરિઝન કરવાની જરૂર નથી, કોઈની સાથે તુલના કરવાની જરૂર નથી કે આ ભાઈ તો કેટલા મજામાં છે ને હું કેવી સમસ્યા છે. નહીં, આપણે આપણું પોતાનું જોવાનું છે. ફક્ત એક વાત યાદ રાખવાની છે, ધૈર્યપૂર્વક સાધના કરવાની છે, એકાગ્રતાના ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. યાદ રાખવાનું છે કે જેમ ખરાબ વિચારો આપણી પાસે, આપણા અંદર રહેલા જે ખરાબ વિચારો છે, આપણા પોતાના અર્જિત કરેલા જે કર્મો છે, એ ક્યારેક ને ક્યારેક એનું ફળ મળશે. જો આજે એનું ફળ મળી રહ્યું છે તો ખુશ થઈ જાઓ. આજે તમારી બાહ્ય પરિસ્થિતિ આપણી ખરાબ છે, ખૂબ દુઃખ મળી રહ્યું છે, બાહ્ય ક્લેશ છે, પરિવારમાં ખરાબ છે, બધી જાતની પરિસ્થિતિ ખરાબ છે, એનો અર્થ છે આપણે જે ખરાબ કર્મો કર્યા હતા એ પ્રારબ્ધ આજે એનું આપણે ચૂકતે કરી રહ્યા છીએ. આપણું દેવું ચૂકવાઈ રહ્યું છે, સારું છે. દેવું જલ્દી ચૂકવાઈ જાય એટલે સારું છે. દુઃખ ભોગવી લ્યો, હસતા હસતા ભગવાન નામ લેતા દુઃખ ભોગવી લ્યો. બીજું, જો આપણા મનની પરિસ્થિતિ ખરાબ છે, ગમે એટલી સાધના કરી છે, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરી છે, તો પણ મન સારું રહેતું નથી, ખરાબ વિચાર આવે છે, સારું છે, ક્લિનિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. પૂર્વજન્મના આપણા જે કર્મો છે એ ખલાસ થઈ રહ્યા છે. જે પૂર્વજન્મના સંસ્કારો ખરાબ હતા એ પોતાનું કામ કરીને ખલાસ થઈ જશે. પણ જો અત્યારે પરિસ્થિતિ બહુ સરસ છે તો સાવધાન થઈ જાઓ. કેમ? કારણ કે આનંદ જાજો ટકવાનો નથી. અત્યારે જે સારા કર્મો છે એનું ફળ અત્યારે મળી રહ્યું છે, અને જે ખરાબ કર્મોનું જે પુણ્ય જે સંચિત છે, ફિક્સ ડિપોઝિટમાં પડેલા છે, એ આવતીકાલે ઇન્ટરેસ્ટ સાથે વ્યાજ સહિત તમને ચૂકવવા પડશે. માટે જ્યારે આપણે સારી પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ. આપણે ઊંધું કરી છે, એટલે જ કહ્યું કબીરે કે સુખ મેં સુબિરન દુઃખ મેં સુબિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુબિરન કરે તો દુઃખ કાહે કો હોય. જ્યારે સુખ આવે છે ત્યારે છકી જાય છે, ત્યારે ભૂલી જાય છે ભગવાન. દુઃખ આવે છે ત્યારે જ ભગવાન યાદ આવે છે. પણ જ્યારે સુખમાં હોય ત્યારે યાદ રાખવાનું કે દુઃખ આપણા માટે બેઠેલો છે. આપણા જે પૂર્વજન્મના કર્મો, જે ખરાબ કર્મો, એનું ફળ ગમે ત્યારે મળશે. અત્યારે આ જ્યારે પૂરું થશે એ મળવાના છે. એટલા માટે આપણે સાવધાન થઈ અને આપણા જે મૂડી, જે આપણી અર્જિત મૂડી હતી, આપણું ફિક્સ ડિપોઝિટ ખતમ થઈ રહ્યું છે, બેંક બેલેન્સ હવે ખતમ થઈ રહ્યું છે. માટે નવું ઇન્કમ જલ્દીથી કરવી પડશે, નહીં તો દિવાળી ફૂંકવું પડશે. એટલા માટે જો સારી પરિસ્થિતિ હોય, બાહ્ય અને અંદરની પણ સારી પરિસ્થિતિ હોય, ખૂબ મજા આવતી હોય, એકાગ્રતા ધ્યાનમાં અભ્યાસમાં ખૂબ આનંદ આવતો હોય, ખૂબ ભક્તિ આવી ગઈ છે, તો એનાથી અહંકાર કરવાનો નથી, છકી જવાનો નથી. કારણ કે
આ પૂર્વજન્મના જે સંસ્કાર હતા, પૂર્વજન્મના જે ફળ હતા એ અત્યારે મળી રહ્યા છે. અને આપણું એકાઉન્ટ હવે નીલ બેલેન્સ થઈ રહ્યું છે. જેટલી મૂડી હતી એ બધી અત્યારે આપણી સ્વાહા થઈ રહી છે. નવી ઇન્કમ જો નહીં કરીએ તો ફરી દેવાળું ફૂકવું પડશે. એટલા માટે જે લોકો આ જ તો છે ને, અંતર શું છે? આ સત્સંગનો ફાયદો શું છે? જ્ઞાનનો ફાયદો શું છે? કે જે જ્ઞાની હોય છે, જે ખરેખર વિવેક બુદ્ધિથી વિચાર કરે છે, એને સુખ છે એ દુઃખ લાગે છે અને દુઃખ છે એ સુખ લાગે છે. આટલો જ ડિફરન્સ છે. જ્યારે એને દુઃખ મળે છે ત્યારે એ સમજે છે ભગવાન તારી કેટલી બધી કૃપા છે, મારું જે બેંક બેલેન્સ હતું ખોટા ખરાબ કર્મોનું જલ્દી ખતમ થઈ રહ્યું છે અને મારા તારા માટેના મિલનની મારી હવે જે ભૂમિકા એ બંધાઈ રહી છે. અને જ્યારે સુખ મળે છે ત્યારે કહે છે ભગવાન જોજે હું તને ભૂલી ન જાઉં, છકી ન જાઉં. જે એને સુખમાં દુઃખ દેખાય છે, દુઃખમાં સુખ દેખાય છે, જે જ્ઞાની હોય છે, જે વિવેક બુદ્ધિવાળો હોય છે, એને સુખમાં દુઃખ દેખાય છે, દુઃખમાં સુખ દેખાય છે. એને લાગે છે જ્યારે દુઃખ મળ્યું છે ત્યારે મારે સારું થયું, મારા જૂના કર્મોના બધાય જે આપણું દેવું છે એ સમાપ્ત થઈ રહ્યું છે. એનો બીજો પણ પક્ષ છે. આ ફક્ત આપણે પ્રારબ્ધ કર્મોના રૂપમાં લીધો, પણ એ બીજો પક્ષ છે, પછી જોઈશું. પણ આ જે વસ્તુ ધૈર્યપૂર્વક બધું સહન કરવું, ધૈર્યપૂર્વક સાધનામાં લાગી રહેવું. આપણે જે કંઈ કર્મો કર્યા છે, સાધનારૂપી કર્મ, એકાગ્રતા ધ્યાનરૂપી જે અભ્યાસ કર્યો છે, કોઈ પણ એળે જવાનો નથી. એ જો આપણા ધ્યાનમાં હોય તો પછી આપણે વિચલિત નહીં થઈએ. ક્યારેક પરિસ્થિતિ આવે